હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો. તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ 24માં. તો આજે આપણે સાઉથ ઇન્ડિયન રેસીપી ઇડલી સંભાર બનાવીશું, પણ એક ટ્વિસ્ટ આપીને બનાવીશું, મતલબ કે સરપ્રાઈઝ ઇડલી છે આ. તો એને આપણે કઈ રીતે બનાવીશું તે આપણે જોઈએ હવે. તો અહીંયા મેં સ્ટીમરને ગરમ થવા મૂકી દીધું છે, અંદર પાણી રેડીને. તો અહીંયા આપણે ખીરું જોઈશે ઇડલીનું, જે રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ. અને આ 4 વાડકી લીધી છે મેં. તો આપણે વાડકીમાં આપણે ઇડલી બનાવીશું આજે. અહીંયા વાડકીને બદલે તમે ગ્લાસ નાના લેશો ને તે વધારે સારું રહેશે. જોકે હું પણ ફર્સ્ટ ટાઈમ જ બનાવી રહી છું. તો આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે એનું, જે છે પાણીપુરીની પૂરી. તો હા મિત્રો, હવે તમે જુઓ કે આપણે કેવી રીતે સરપ્રાઈઝ ક્રિએટ કરીએ છીએ. તો મારે 4 પૂરીની જરૂર છે. તો એકે અંદર કાણાવાળી ના હોવી જોઈએ એવી પાણીપુરીની પૂરી લઈને આપણે નાના હોલ બનાવી દઈશું. અને હવે આપણે જે 4 વાડકી લીધી છે ને એ થોડી ઊંડી હોવી જોઈએ, મતલબ કે આપણે પૂરીને અંદર મૂકવાની છે તે આસાનીથી ખીરાની અંદર ઢંકાઈ જાય એવી વાડકી હોવી જોઈએ. તો અહીંયા મેં 1 ચમચો ખીરું મેં નાખી દીધું છે અંદર. અને હવે એને સાઈડમાં મૂકી દઈશું. અને હવે સંભાર લઈશું. તો આપણો સંભાર ઠંડો થોડો હોય તો સારું છે, મતલબ ઠંડો જ હોવો જોઈએ. તો એને હવે આપણે પાણીપુરીની પૂરીમાં ભરીશું. તમને લાગે છે ને નવાઈ, પણ તમે આગળ જુઓ તો ખરા. તો આપણે આખી પૂરીને ભરી દેવાની છે સંભાર વડે. અને પછી દરેક વાડકીની અંદર 1 પૂરીને આપણે મૂકી દેવાની છે. તો મિત્રો, આ મારી નવી ચેનલ છે, હજુ ખૂબ જ થોડાક જ વિડીયો મેં મૂક્યા છે, મારા અપલોડ કર્યા છે. તો જો તમને મારી રેસીપી સારી લાગે, તમને કંઈક નવું જાણવા કે શીખવા મળે, તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ સિવાય પણ મારી બીજી ચેનલ છે. અહીંયા આપણે દરેક પૂરીની ઉપર આપણે બીજો નાનો ટુકડો પૂરીનો લઈને ઊંધો મૂકીને આખી પૂરીને આપણે કવર કરી દેવાની છે, મતલબ કે એનું હોલ જે હોય ઉપરનું એને પણ આપણે ઢાંકી દેવાનું છે. તો મારી જે બીજી ચેનલ છે ને એનું નામ છે ગોપાલ કેક એન્ડ બેક. તો એની ઉપર મેં બહુ બધી મારી ચોકલેટ અને કેકથી રિલેટેડ વિડીયો મેં અપલોડ કરેલી છે. જો તમને શોખ હોય ચોકલેટ કે કેક શીખવાનો કે જોવાનો કે બનાવવાનો, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બધા જ વિડીયો જોજો. ખૂબ જ સરસ ચોકલેટની રેસીપી મેં મૂકેલી છે. તો આપણે હવે દરેક પૂરીને મૂકીને ઢાંકી દઈશું. તો અહીંયા જો તમને એવું લાગે કે અહીંયા વધારે મોટી ઇડલી બની રહી છે, તમે નાની વાડકીમાં પણ ઊંચી હોવી જોઈએ એ હાઈટમાં, એવી આપણે વાડકી લઈને એમાં પણ તમે બનાવી શકો. ટૂંકમાં આપણે અંદર ઇડલીની અંદર જ સંભાર ભરવાનો છે. તો સંભાર ભરવા માટે આપણે પાણીપુરીની પૂરીનો ઉપયોગ કર્યો છે. બસ આ એક સરપ્રાઈઝ છે. જોકે કંઈક નવું તો છે જ, બાળકો તો ખુશ થઈ જાય આ જોઈને. પણ આવી ઇડલી બનાવો ને તો ધ્યાન રાખો, બાળકો સીધી લઈને બચકું ભરીને ખાવા ના માંડે, ને તો ધજાઈ જશે. તો ઉપરથી મેં લાલ મરચું અને મરી પાવડરને છાંટી દીધું છે થોડું, જેથી આપણે ઇડલી દેખાવામાં પણ સરસ દેખાય. તો અહીંયા લગભગ 12થી 15 મિનિટમાં મારી બધી જ ઇડલી સ્ટીમ થઈ ગઈ છે. તો મેં ચાકુથી ચેક પણ કરી લીધું છે. તો હવે આપણે થોડી વાર રહીને બધી ઇડલીને આપણે કુકરમાંથી કાઢી લઈશું. તો દેખાય છે ને ખૂબ જ સરસ. જો તો તમે પણ બનાવજો, એકવાર તો પ્લીઝ બનાવજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે આ. અને હવે આપણે એને કટ કરીને પણ જોઈશું. તો ગરમ ઇડલીને મેં વાડકીમાંથી ડિમોલ્ડ કરી દીધી છે એને. અને હવે આપણે ચમચી વડે એને કટ કરીશું. તો જાણે આપણે ચોકોલાવા કેક કેવી હોય છે, જે એમાંથી જ લાવા નીકળે છે ને કેકમાંથી, એ રીતે અહીંયા ઇડલીમાંથી સંભાર આપણો બહાર આવ્યો છે.
તો આ ખાવામાં અને દેખવામાં ખૂબ જ સરસ લાગે છે. તો પ્લીઝ તમે પણ બનાવજો, ખાજો અને બધાને ખવડાવજો. અને તમને મારી રેસીપી કેવી લાગી તો પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો. અને આ વિડીયો તમે એન્ડ સુધી જોયો હોય તો થેન્ક્સ ફોર વોચિંગ. રાધે રાધે.